નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશમાં સપ્લિમેન્ટરી રીડર એટલે કે પૂરક વાંચનની જે આપણે બુક આપેલી છે એના રીડ 4ને આજે હું ભણાવવા જઈ રહી છું. ટાઇટલ છે ધ વુમન ઇન ગ્રે, રાખોડી વસ્ત્રોમાં સ્ત્રી. એટલે કે કોઈ એક એવી સ્ત્રી છે કે જેની ઓળખ આપતું આ પાઠ છે કે જે પોતે રાખોડી વસ્ત્રોમાં હતી. સૌપ્રથમ જો હું હાર્ડવર્ડ્સ લઉં તો આ જે રીડ છે એના હાર્ડવર્ડ્સ છે કસ્ટમર, ગ્રાહક, ટ્રેજિક, કરુણ, ડસ્ટિંગ, સફાઈ, સિક્રેટ, રહસ્ય, ટુ પ્રિટેન્ડ, દોડ કરવો અથવા તો દેખાડો કરવો, રાઇઝ, ઉપસેલો ભાગ, ગ્રેવ, કબર, બેરલી, ભાગ્યે જ, માંડ માંડ, ક્યારેક વગેરે જેવા એના સમાનાર્થી છે. સિમેન્ટ્રી, કબ્રસ્તાન, સ્પોટ, સ્થાન, ઇન્ફન્ટ, શિશુ. હવે આ જે યુનિટ છે મિત્રો, તો એમાં પણ દરેક યુનિટમાંથી કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન આન્સર જ પૂછાય છે, પણ તમારી ભાષા સમૃદ્ધિ માટેનો આ એક ગવર્મેન્ટનો પ્રયત્ન હોય, પ્રયાસ હોય, તો જેના માટે થઈને આ હાર્ડવર્ડ્સ છે કે ફ્રેઝિસ છે એ આપણા માટે ખૂબ અગત્યના, કે જેથી ભવિષ્યમાં ક્યાંય તમારે જ્યારે સ્પોકન ઇંગ્લિશનો યુઝ કરવાનો થાય, એટલે કે ઇંગ્લિશને જ્યારે તમારે તમારી સ્પીચમાં લેવાની થાય તો તમે સમૃદ્ધિથી લઈ શકો, બોલી શકો. આ એનો જ એક પ્રયાસ છે. તો આપણે કોઈ શબ્દને ચૂકીશું નહીં. જે કોઈ અઘરા શબ્દો છે અથવા તો નવા શબ્દો છે, ચોપડીમાં તો સાથે સાથે એના મિનિંગ્સ આપેલા જ છે, પણ એ ઉપરાંત પણ જો આપણને કોઈ એવો વર્ડ લાગે છે તો આપણે એને ડિક્શનરીમાંથી શોધવાનો પ્રયત્ન કરીશું. અને 9મા ધોરણમાં છો તો અત્યારે તમને એક સજેશન આપીશ કે ડિક્શનરી બધા જ વસાવી લેશો, કે જેથી કરીને તમને ક્યારેય પણ કોઈ મૂંઝવણ, મુશ્કેલી લાગે તો એમાંથી એનો હલ અથવા તો જવાબ મેળવી શકો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સપ્લિમેન્ટરી રીડર રીડ 4 ધ વુમન ઇન ગ્રે. લઉં તો one hot day in summer a shopkeeper was working in his shop. ઉનાળાના એક દિવસે એક દુકાનદાર છે એ પોતાની દુકાનમાં કામ કરી રહ્યા હતા. બિઝનેસ વોઝ સ્લો એન્ડ ધેર વેર નો કસ્ટમર્સ ઇન ધ શોપ. એનો જે ધંધો હતો એ થોડો મંદ હતો, એટલે કે ગ્રાહકી ઓછી હતી અને તે પોતાના કામમાં હતો, કોઈ ગ્રાહક હતા નહીં. He decided to go behind the counter and work on his account books. તેણે એવું નક્કી કર્યું કે તે પોતાના કાઉન્ટરની પાછળ જઈ અને હિસાબની જે નોટ છે એમાં કંઈક હિસાબ જોવે. When he started taking interest in the books, he felt someone walking in. જ્યાં એણે પોતાના હિસાબમાં રસ લઈ અને કામ કરવાનું ચાલુ કર્યું, ત્યાં તેને સંભળાયું કે કોઈકના પગલાં પડી રહ્યા છે, એટલે કે કોઈક આવી રહ્યું છે. He looked up. In the doorway stood a tall, thin woman dressed in grey. તેણે ઊંચે જોયું તો દરવાજા પાસે એક લાંબી, ઊંચી, પાતળી અને રાખોડી કલરના કપડાં પહેરેલી સ્ત્રીને જોઈ. ગ્રે એઝ શેડોઝ, ધ શોપકીપર થોટ ટુ હિમસેલ્ફ. મનમાં વિચાર્યું કે રાખોડી એવો કે જાણે કે પડછાયો હોય. She had a sad, tragic face. તેણીનો ચહેરો દુઃખી અને થોડો કરુણ લાગ્યો. Her big dark eyes were full of tears. તેની મોટી કાળી આંખો પાણીથી ભરેલી હતી, એટલે કે આંસુથી. She moved slowly to the counter. તેણી કાઉન્ટર તરફ આગળ વધી. The shopkeeper stood up, looked at her kindly and said, "What can I do for you, ma'am?" દુકાનદાર છે ઊભો થયો અને તેણીની સામે દયાથી જોઈ રહ્યો અને પૂછ્યું, હું તમારા માટે શું કરી શકું? Without speaking, the woman pointed to a bottle of milk. કંઈ બોલ્યા વગર પેલી સ્ત્રીએ દૂધની બોટલ સામે આંગળી ચીંધી. The shopkeeper took it down and handed it to her. The shopkeeper took it down and handed it to her. દુકાનદારે પેલી બોટલને બહાર લીધી અને તેણીના હાથમાં મૂકી. She took the milk, turned around and went out without paying or speaking. તેણીએ દૂધ લીધું, ફરી
અને કંઈ પણ બોલ્યા કે ચૂકવ્યા વિના ચાલતી થઈ. The shopkeeper was so touched by her great sad eyes that he had no courage to go after her and demand money. પેલો દુકાનદાર છે એ એટલો બધો દ્રવિત થઈ ગયો તેણીની આંખોને જોઈ અને તેના મનોભાવો જોઈ અને એનામાં હિંમત જ ના થઈ કે તે તેની પાછળ જાય અને રૂપિયા માંગે. The next day business was slow again. બીજે દિવસે પણ ગ્રાહકી એટલી નહોતી. While dusting some of the shelves, the shopkeeper felt that she had come in the store again. Yes, જ્યારે દુકાનદાર છે એ સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ફરી પાછી પેલી સ્ત્રી છે એ આવી હોય એવું એમને દેખાયું. He turned around. તે પાછા ફર્યા જોવા માટે. She was standing in the doorway with the same grey dress and same great sad eyes. તેણી ફરી તે જ રાખોડી વસ્ત્રોમાં હતી અને આંખમાં એ જ દયાનો અને કરુણતાનો ભાવ હતો. He went behind the counter and asked, "What can I do for you today, ma'am?" તે ફરી પાછો પોતાના કાઉન્ટરની પાછળ ગયો અને પૂછ્યું કે આજે હું તમારા માટે શું કરી શકું. Just as before, she pointed to a bottle of milk. He lifted it down and handed to it her. She took it, turned around and left the store. ફરી પાછું આગલા દિવસની જેમ જ પેલીએ દૂધની બોટલ સામે આંગળી ચીંધી. દુકાનદારે તેને બોટલ કાઢી અને આપી. પેલીએ બોટલ લીધી દૂધની અને પાછી ફરી અને ચાલતી થઈ. The night he met with some friends to play cards. દુકાનદાર એ રાત્રે પોતાના અમુક મિત્રો સાથે કાર્ડ રમવા ભેગો થયો. As he was dealing out the cards, he told his friend about the woman in grey. જેવા એ લોકો પત્તા રમવાનું શરૂ કર્યું તો ત્યાં એણે પોતાના મિત્રો સાથે વાત કરી પેલી રાખોડી કલરના કપડાં પહેરેલી સ્ત્રી વિશે. She has a secret. I don't know what it is, but I would like to know. દુકાનદાર પહેલાં પોતાના મિત્રોને કહે છે કે તેણીમાં કંઈક રહસ્ય છે. શું છે એ મને ખબર નથી પણ મને જાણવું ગમશે. The friends listened to the story and said amongst themselves. મિત્રોએ આ દુકાનદારની વાત જે હતી એ સાંભળી અને એમને પણ એમાં રસ જાગ્યો. We'll come to the shop tomorrow and pretend that we were shopping. આવતીકાલે અમે લોકો દુકાને આવશું તારી અને જાણે કે અમે ખરીદી કરવા આવ્યા છીએ એવો ડોળ કરશું. If she comes in again, we'll follow her, we'll see what her secret is. It was agreed. જો તેણી ફરી પાછી આવશે તો અમે તેને પાછળ પીછો કરશું, અનુસરશું અને જાણીશું કે શું રહસ્ય છે. આ વાત નક્કી થઈ ગઈ. The next day at about the same time, the shopkeeper was walking and his friends were all stationed around. બીજે દિવસે પણ પેલી સ્ત્રી એ જ સમયે આવી અને દુકાનદાર છે એ પોતાના કામમાં હતો. એના મિત્રો છે એ આસપાસમાં જ ઊભેલા હતા. એઝ ધો ધે વેર શોપિંગ અને તેઓ એ રીતે વર્તી રહ્યા હતા કે જાણે તેઓ પણ ખરીદીમાં દુકાને આવ્યા છે. Within few minutes, the woman in grey was standing in the doorway. She moved up to the counter. થોડી મિનિટો માટે પેલી સ્ત્રી ત્યાં ઊભી રહી કાઉન્ટર પાસે અને દરવાજા પાસે અને પછી કાઉન્ટર તરફ ચાલી. વોટ કેન આઈ ડૂ ફોર યુ મેમ? દુકાનદારે એઝ યુઝ્યુઅલ પ્રશ્ન પૂછ્યો કે હું તમારા માટે શું કરી શકું અથવા તમને શું આપું. જસ્ટ એઝ બિફોર શી પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક. હી હેન્ડેડ ઇટ ટુ હર. શી ટર્ન અરાઉન્ડ એન્ડ વેન્ટ આઉટ. બે દિવસની જેમ જ પેલીએ દૂધની બોટલને બતાવી અને પેલા દુકાનદારે તેને બોટલ આપી. પેલી ફરી અને પાછી ચાલવા લાગી, જતી રહી. ધ શોપકીપર ક્લોઝડ હિઝ શોપ. આજે જે રીતે મિત્રો સાથે નક્કી થયું હતું એના બાબતે જ તેણે તરત જ પોતાની દુકાન છે એ બંધ કરી. ધ ફ્રેન્ડ્સ ગેધર્ડ ટુગેધર એટ ધ ડોરવે. દરવાજા પાસે બધા મિત્રો ભેગા થયા. દે વેર ગોઈંગ ટુ હેંગ બેક
સો શી વુડન્ટ નો દેટ શી વોઝ બીઇંગ ફોલોડ. તેઓ તેની પાછળ એ રીતે જવા લાગ્યા અને જવા માટેનું નક્કી કર્યું કે તેણીને તેની ખબર પડે નહીં. દે ડિડન્ટ નીડ ટુ વરી અબાઉટ ધેટ. અને આ બાબતની તેને ચિંતા પણ નથી. એ રીતે એમણે પાછળ થોડું અંતર રાખી અને પીછો કરવાનું નક્કી કર્યું. ધ વુમન વોઝ મૂવિંગ ડાઉન ધ મેઇન સ્ટ્રીટ સો ફાસ્ટ ધેટ દે કુડ બેરલી કીપ હર ઇન સાઇટ. પેલી સ્ત્રી બજારમાંથી એટલી ઝડપથી જઈ રહી હતી કે આ બધા મિત્રો છે એને માંડ માંડ પહોંચી શકે એમ હતા અથવા તો ફોલો કરી શકે એમ હતા. મૂવિંગ રાઇટ આઉટ ઓફ ધ એન્ડ of town and down a country lane, she went on and on until she reached the cemetery. બજાર પસાર કરતી કરતી ગામના છેવાડા સુધી પેલી જાણે દોડતી હોય એ રીતે જતી રહેતી હતી અને ચાલતી હતી અને ત્યાં સુધી ચાલી કે જ્યાં સુધી ગામના પાદરમાં એટલે કે ગામ પૂરું થતું હતું ત્યાં કબ્રસ્તાન આવેલું હતું. કબ્રસ્તાન તમે મિત્રો સમજતા જ હશો કે જ્યાં મૃત વ્યક્તિને દાટવામાં આવે છે. જે રીતે સ્મશાન હોય છે એ જ રીતે કબ્રસ્તાન હોય છે. ક્રિશ્ચિયન લોકોને કબ્રસ્તાન હોય છે. માટે છેલ્લે ગામને છેવાડે જે કબ્રસ્તાન આવેલું હતું ત્યાં સુધી પેલી દોડતી ગઈ. આફ્ટર અ ટાઈમ શી રીચ્ડ અ રાઇઝ ઇન ધ હિલ, સ્ટૂડ ધેર લાઇક અ શેડો ફોર અ મોમેન્ટ અગેન્સ્ટ ધ સ્કાય, ધેન ડિસઅપિયર્ડ. થોડા સમય પછી તેણી એક ઢોળાવ પાસે પહોંચી અને ટેકરીનો ઢોળાવ હતો ત્યાં થોડી વાર ઊભી રહી, થોડી ક્ષણો માટે, અને આકાશમાં જાણે કે કોઈ પડછાયો હોય એમ દેખાયો અને પછી અદૃશ્ય થઈ ગયો. ધ ફ્રેન્ડ્સ કેમ એઝ ફાસ્ટ એઝ ધે કુડ ટુ ધ સ્પોટ વેર શી હેડ ડિસઅપિયર્ડ. મિત્રો છે એ એટલા ઝડપથી શક્ય હતું એટલા ઝડપથી ત્યાં પહોંચ્યા ત્યાં કે જ્યાંથી તેણી અદૃશ્ય થઈ હતી. ઓન ધેટ સ્પોટ વોઝ અ ન્યૂ ગ્રેવ. એ જગ્યાએ ત્યાં એક નવી કબર બનાવેલી હતી. ધ ગ્રાસ હેડન્ટ ઇવન બિગન ટુ ગ્રો ઓવર ધ ફ્રેશલી ટર્ન્ડ અર્થ. જે માટી ઉપર દાટવા માટે ઢાંકેલી હતી અથવા તો નાખેલી હતી એના ઉપર હજુ ઘાસ પણ ઉગ્યું ન હતું. એટલે એટલી તાજી એ કબર હતી. માની લો કે એક કે બે દિવસ અથવા 3 દિવસ. ધ ગ્રાસ યસ ઓન ધ ટોમ્બસ્ટોન this was written, buried here a young mother and her infant child who have died of a fever. આ કબર ઉપર લખેલું હતું કે અહીંયા દાટવામાં આવેલ છે એક જુવાન માને અને જેનું નાનું શિશુ. જો બાળક એટલે કિડ, શિશુ એટલે ખૂબ નાની વયનું. જન્મથી લઈ અને કદાચ 9 માસ સુધીનું જે કોઈ બાળક હોય છે ને અથવા જન્મેલો જીવ એને શિશુ કહેવાય છે. અને પછી બાળક કહેવામાં આવે છે એટલે કે 1 વર્ષનું થયા પછી. તો એ શિશુને ત્યાં તાવના કારણે મૃત્યુ થવાથી મા સાથે દાટેલું હતું. અહીં સુધી આ રીડ રાખીએ. આગળનું રીડ નેક્સ્ટ વિડીયોમાં લઉં છું.